હવે ચોમાસાનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે છોટાઉદેપુરની પરિસ્થિતિ વિશે આપણે જાણીશું। છોટાઉદેપુરની પરિસ્થિતિ એટલે ચોમાસાના સમયે છોટાઉદેપુરનો જે પાવી જેતપુરમાં આવેલી જે ભારજ નદી પર જે બ્રિજનું કામ છે તે છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યું છે, ધીમી ગતિએ ચાલી રહ્યું છે। ત્યાં ડાયવર્ઝન બનાવવામાં આવ્યું, વારંવાર ડાયવર્ઝન 2 વખત બનાવવામાં આવ્યું, કરોડોના ખર્ચે ડાયવર્ઝન ધોવાઈ ગયું। એવું નથી કે ત્યાં કોઈ વિકલ્પ જ નથી, પછી લોકોને 40 કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવશે। અને બીજી બાજુ વાત કરવામાં આવે તો આ બાજુ જોજ વિસ્તાર હોય કે બોડેલી, રંગલી ચોકડી, એ બાજુ તમામ બ્રિજો જે છે તેનું કામ ચાલી રહ્યું છે। ત્યારે આપણે પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા સાથે વાત કરીશું। સુખરામભાઈ, ખાસ કરીને ચોમાસાનો સમય નજીક આવી રહ્યો છે, ફરી જનતા આ ચોમાસામાં હેરાન થશે, શું કહેશે? આ ભારતીય જનતા પક્ષના શાસનમાં ખેડૂતોને, યુવાનોને, માતાઓને, બહેનોને દુઃખ જ સહન કરવાનો વારો આવ્યો છે। એમ કહું તો ખોટું નહીં। ભારજ નદી ઉપરનો પુલ તૂટી ગયા પછી ક્રમશઃ ડાયવર્ઝન પણ તૈયાર થયા। ડાયવર્ઝન 2 વખત તૂટી ગયા અને બીજું ડાયવર્ઝન છે પણ પહેલાં જ પાણીમાં કદાચ તૂટી જશે। એ પુલ તૈયાર થઈ ગયો હોત તો છોટાઉદેપુર, મધ્યપ્રદેશ અને આખા જિલ્લાનો વહીવટ જે વડોદરા તરફ થઈ રહ્યો છે એ અનુકૂળ રહેત। પણ કમનસીબે જે કંઈ ભૂલ થઈ એ સરકારી કર્મચારીની ભૂલ થઈ હોય કે કોન્ટ્રાક્ટરની ભૂલ થઈ હોય, સમય પ્રમાણે કામ શરૂ થયું નથી। પરમ દિવસે જ હું ત્યાંથી નીકળી આવ્યો હતો। છેલ્લો પિયર્સ હજુ કાઢવાનો બાકી છે। પિયર્સ કાઢ્યા પછી પણ ઉપરનો ભાગ, ટોપનો લેવલનું કામ કરવાનું બાકી છે। એટલે આ વખતનું ચોમાસું છોટાઉદેપુરની જનતાને, મધ્યપ્રદેશની જનતાને દુઃખ વેઠવાનો વારો તો આવવાનો છે। અને એને કારણે ખેડૂતોને મળતું રાસાયણિક ખાતર, જે ગઈ વખતે શોર્ટેજ રહી, એવી શોર્ટેજ દૂર દરાર સુધી પહોંચાડવામાં સરકારને પણ તકલીફ પડે, કોન્ટ્રાક્ટરને પણ તકલીફ પડે, કંપનીઓને પણ તકલીફ પડે અને આખરે ભોગવવાનો વારો આવશે ખેડૂતોને। ખેડૂતોને બજારમાંથી ખાતર મળતું જ નથી, પણ કોઈ કંઈક લીધેલું હોય, હવે તો ખેડૂતો સમજી ગયા છે એના હિસ્સે આવતું ખાતર પૂરેપૂરું લઈ જાય છે। એને વાપરો તો વાપરે, નહીં તો બીજા ખેડૂતને વેચી દે છે। કમાવાનો ધંધો ખેડૂતો વધી કાઢ્યો છો, એમ કહું તો ખોટું નહીં। અને એવા સમયે ખેડૂતોને તકલીફ ના પડે એટલા માટે છોટાઉદેપુર, કવાંટ, પાવી જેતપુર, નસવાડી તરફના ખેડૂતોને વિનંતી કે અત્યારે હજુ ચોમાસું શરૂ થયું નથી। મંડળીમાંથી, સહકારી સંસ્થામાંથી, સંઘમાંથી અથવા તો કૃષિ સેલ્સ એજન્સી પાસેથી જ્યાંથી ખાતર મળે ત્યાંથી ખાતર અત્યારથી તમે લઈ લો, જેથી કરીને ગઈ વખતે જે આપણને અગવડતા ઊભી થઈ એ ના થાય એની કાળજી રાખે। રહી વાત ડાયવર્ઝનની, રંગલી ચોકડી સુધીનો રસ્તો માટી મેટલ સાથેનો તૈયાર થઈ ગયો છે। રંગલી ચોકડીથી મોડાસર જવાનો રસ્તો જે ઇજારદાર હોય તે ઇજારદારે કામ કર્યું નથી, કામ સારું પણ નથી, એની તપાસ પણ થવી જોઈએ। એનું કારણ કે ખાડાએ કોઈ ભરતું નથી અને સરકારે નિયમ પ્રમાણે ત્યાં કોણ ઇજારદાર છે, કેવું કામ કરવાનું છે, કેટલા બોક્સ કટિંગનો માલ જવાનો, કેટલા MM નો પથ્થર જવાનો, એની કોઈ વિગત જાહેર કરેલ નથી। એનો ઈરાદો આપણે સમજવા જેવો થાય। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત છે કે શું, કયો પથ્થર વાપરવો જોઈએ એની જાણ પણ નથી। મેં જોયું છે ત્યાં સુધી ઓરસંગ નદીની રેતી જે એને ચારણ કરવામાં આવે છે અને ચારણની અંદર જે ગોળ પથ્થર નીકળે છે એ પથ્થરનો ઉપયોગ સાઈડો પૂરવામાં થઈ રહ્યો છે। એનું ટેસ્ટિંગ થયું છે કે કેમ ખબર નહીં, પણ એ તપાસનો વિષય છે। એકચ્યુઅલી રસ્તો તમારે મજબૂત કરવો હોય તો બ્લેક ટ્રેપ પથ્થર જોઈએ, તેને બદલે આ ઓરસંગનો પથ્થર, રેતીનો પથ્થર, રેતીનો કેટલો પથ્થર મજબૂત હોઈ શકે છે? હું નથી માનતો કે આ પથ્થર મજબૂત હશે। સરકારી તંત્રએ એનો કેવી રીતના ઉપયોગ કરવા માટે મંજૂરી આપી છે? આ બધી કામગીરી કોન્ટ્રાક્ટરો અને કાર્યપાલક ઇજનેર હોય કે ડેપ્યુટી એન્જિનિયર હોય કે એસો હોય એની મિલીભગતથી આ થઈ રહ્યું છે। મારે કેવું જોઈએ કે છોટાઉદેપુર જિલ્લામાં ઘણા બધા રસ્તાઓ વાઇડનિંગ સાથેના આવ્યા છે અને એને કારણે આ આદિવાસી વિસ્તાર છે અને આદિવાસી વિસ્તારને કારણે ઘણા અમુક કોન્ટ્રાક્ટરો આવતા નથી અને અમુક જ કોન્ટ્રાક્ટર હોય એના પર નિર્ભય થઈને રહેવું પડે છે। એટલે કદાચ કામ ધીમું ચાલતું હશે પણ કામ ઝડપથી થવું જોઈએ। સરકારના માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ
રંગલી ચોકડીથી મોડાસર સુધીનો રસ્તો જરૂરિયાત પડે ત્યાં એના પેચ વર્ક કરીને રસ્તો વાહન લાયક કરવો જોઈએ એવી મારી માંગણી છે. અને વરસાદ આવશે તે પહેલાં ગામડાના રસ્તાઓથી ગામડા વિખૂટા ના પડી જાય એટલા માટે પ્રી મોન્સૂનની કામગીરી જ્યાં જ્યાં કોઝવે હોય અથવા ડીપવે હોય અને ત્યાં આપણો સ્ટેટ હાઈવે હોય ત્યાં ઝાડી છાકર ના ભરાઈ જાય એની કાળજી સવેડા લઈ અને કામગીરી કરવી જોઈએ એવી મારી છોટાઉદેપુર તાલુકાના જિલ્લાના વતી માંગ છે. બિલકુલ તમે જે પ્રકારે જણાવ્યું, પરંતુ સુખરામભાઈ આપણે જોઈએ છે કે જે રેણદાથી છત્તલાને જોડતો તમારા જ વિસ્તારનો રોડ છે, કેટલાક વર્ષોથી આ રોડ ખખડધજ હાલતમાં છે. 13 કિલોમીટરનો આ માર્ગ છે. અધિકારીઓ એવું કહી રહ્યા છે કે આ મંજૂર થઈ ગયું છે, પરંતુ હજુ સુધી કામ ચાલુ નથી થયું ને લોકો આ રસ્તા પણ આ રોડથી હેરાન પરેશાન છે. શું કહેશો? રેણધા માર્ગ 73 કરોડ રૂપિયા એના સેન્કશન થઈને આવીને પડ્યા છે. ટેન્ડરો ભરાઈ ગયા છે, ટેન્ડરો ખુલી ગયા છે એવું મને લાગે છે કે 2 દિવસમાં એજન્સી ફિક્સ થઈ જશે. સાઈડ શોલ્ડરિંગનું કામ અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં બીજું કામ લઈ લેવાય એવું હું પ્રજાના હિતમાં વિચાર કરું છું. નહીં તો વધારે વરસાદ થશે તો આ રસ્તો કાયમ માટે ચોમાસા પૂરતો બંધ કરવો પડે. મધ્યપ્રદેશની સરહદને જોડતો રસ્તો કવાંટ અને મધ્યપ્રદેશ છત્તલાનો આ માર્ગ છે. પહેલે જિલ્લા પંચાયત માર્ગ હતો, પછી રાષ્ટ્રીય ધોરી માર્ગ થયો અને હવે કદાચ નેશનલ હાઈવેમાં કન્વર્ટ થાય એવા એંધાણ વર્તાઈ રહેશે. ત્યારે આ રસ્તાના માટે સરકારે 73 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. 2 બ્રિજ, બીજા નાના કોઝવે, ડીપવે સાથેનો આ રસ્તો છે. અમારી બધા ઈચ્છા એવી ખરી કે વહેલું કામ થાય, પણ જે પ્રક્રિયા સરકારની કામગીરી કરવાની પ્રક્રિયા જે ઝડપથી થવી જોઈએ એ થઈ નથી અને એને કારણે ત્યાંના વિસ્તારની પ્રજા અને મધ્યપ્રદેશ સાથે સંકળાયેલો કવાંટ તાલુકોના માણસોને, ખેડૂતોને, વેપારીઓને બધાને તકલીફ થઈ રહી છે. અને એ તકલીફ દૂર કરવા માટે જે ઇજારદાર નક્કી થાય તે જે ખાડા પડી ગયા છે એ ખાડાનું પેચ વર્ક થાય, ચોમાસામાં રસ્તો ચાલુ રહે અને પ્રજાને સગવડતા મળી રહે એવી આશા રાખું. બિલકુલ તમે જે પ્રકારે જણાવ્યું, તમારા જ વિસ્તારનું કવાંટનું તુરખેડા ગામમાં 38 કરોડ જેટલા સરકારે મંજૂર કર્યા. ત્યાં રોડની કામગીરી પણ ચાલુ કરી, પરંતુ વન વિભાગની મંજૂરી વગર હજુ સુધી એ રોડ અટક્યું છે. અને આ ચોમાસું આવશે, લોકો પાછા હેરાન પરેશાન. શું કહેશે? તકલીફ તો ત્યાં છે, સરકાર પૈસા મંજૂર કરી દેતી હોય છે. રજૂઆત કોંગ્રેસે કરી, ભાજપે કરી, આપ પાર્ટીએ કરી, જે કરી હતી રજૂઆત અમે કરી હતી, વાત સાચી છે. પૈસા મંજૂર થયા એ વાત પણ સાચી છે. પણ જ્યાં જ્યાં ફોરેસ્ટ વિસ્તાર હોય ત્યાં ભારત સરકારની મંજૂરી જરૂરી હોય છે. પણ આવા જે રસ્તાઓ છે એ રસ્તાઓ ઉપર ટોપ લેવલના અધિકારીઓ, કલેક્ટર, ડીડીઓ, અધિક્ષક ઇજનેર આ બધા ભેગા થઈને એને પ્રાયોરિટી આપી અને એને વહેલી મંજૂરી લાવવી જોઈએ. એ મંજૂરી આવી શકાય નથી અને એના કારણે આ કામો અટકીને પડ્યા છે. મારા ખ્યાલમાં છે ડુંગરનો વિસ્તારના ગામડાના રસ્તાની ખૂબ જરૂર છે. હવે ગામડા જાગૃત થયા છે, યુવાન છોકરાઓ ભણેલા ગણેલા બહાર નીકળ્યા છે. ત્યારે રસ્તો એ સ્વાભાવિક છે કે નજીકનું શહેર હોય કે નજીકની શાળા હોય કે નજીકનું દવાખાનું હોય ત્યાં જવા માટે વાહનનો ઉપયોગ કરતા થઈ ગયા છે. ત્યારે રસ્તા થવા જરૂરી છે. અને આવા ડુંગર વિસ્તારના નહીં કે તુરખેડા, હાંફેશ્વરથી માંડીને પડવાણી, છોડવાણી આ તરફના જે ગામડા છે એ તમામ ગામડામાં ક્યાંથી ક્યાં કનેક્ટિવિટી આપી શકાય અને કનેક્ટિવિટી આપીને ત્યાંની પ્રજાને સગવડતા સારી મળે એના માટે એ આગોતરું આયોજન કરીને એની પ્રાયોરિટી નક્કી કરીને ત્યાં વિના રસ્તાઓ તૈયાર કરવા જોઈએ. હું કદાચ ભૂલતો ના હોઉં તો કવાંટ અને નસવાડી તાલુકાને જોડતો આ મોટી કડાઈ તરફનો એક રસ્તો છે, ખાલી 500 મીટર બાકી છે. એ જો મંજૂરી મળી જાય, અને મંજૂરી મળી ગઈ હોય તો બહુ સારું, ના મળ્યું હોય તો એ મંજૂરી મળી જાય તો કવાંટ મોટી કડાઈ તરફના માણસોને નસવાડી તરફ જવા માટે અથવા તો નસવાડી તરફના માણસોને કવાંટ તરફ આવવા માટે સારી સગવડતા ઊભી થાય.
બિલકુલ આ હતા પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા. તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે. સાથે સાથે તેમણે જણાવ્યું છે કે ચોમાસાનો સમય હવે નજીક આવી રહ્યો છે, ત્યારે પ્રજા જે ગયા વર્ષે જે દુઃખ ભોગવ્યું હતું, આ વર્ષે પણ પ્રજાને દુઃખ ભોગવવું પડશે તેવું સુખરામભાઈ રાઠવાએ જણાવ્યું છે. સાથે સાથે તેમણે જે આક્ષેપો કર્યા છે કે સરકાર અને સરકારના જે પ્રતિનિધિ છે તેમના આ બાબતે ધ્યાન આપવું જોઈએ અને જે વહેલી તકે જે અહીંની છોટાઉદેપુરની જે લોકો છે તેમને આ મુશ્કેલીઓ દૂર થાય તેવી સુખરામભાઈ રાઠવાએ માંગ પણ કરી છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર.